માતાજી મિત્રો, આજે આપણે બદલાવાનું છે રિક્ષામાં ઓઇલ. હાલો રિક્ષામાં ઓઇલ કેમ બદલાવવું એ તમને દેખાડું. બરાબર, જો આપણે પાના તૈયાર કરી લીધા છે. જો આ ઓઇલની ડટી છે, આ ઓઇલની ડટીને ખોલી વાળવાની પાનેથી લાગ કરીને આમ પાનું ચડાવીને ઓઇલની ડટી ખોલી વાળી થઈ ગઈ છે. ઓઇલની ડટી ઢીલી. હવે બકડીયું લઈ લીધું આપણે વરું. જો ડટી ખોલી વાળવાની ઓઇલની. આ ઓઇલની ડટી ખોલી વાળી આપણે. હવે જો મેંદું ઓઇલ નીકળવા ડટી કાઢી લેવાની ઓઇલની. પછી આમાં ઓઇલની જારી હોતી આવે. જો આ હે ઓઇલની જારી. આ ઓઇલની જારી એ કાઢી લેવાની. જો આ નીકળે છે એન્જિનમાંથી ઓઇલ. જો મિત્રો, આ ઓઇલ કાઢી વાળ્યું છે. હવે રિક્ષામાંથી ઓઇલ નીકળી ગયું છે. હવે આપણે ડટી ફિટ કરી દઈએ ઓઇલની. જો પહેલાં જારી ફિટ કરવાની આમાં, અને પછી મારી દેવાની આ ડટી. પછી આ ડટી ટાઈટ કરી દેવાની. આપણે લઈ લીધું પાનું હાથમાં. આ થઈ ગઈ ઓઇલની ડટી ટાઈટ કમ્પ્લીટ. બરાબર, હા બસ. હવે લઈ લીધા છે ઓઇલના ડબલા 2 નવા, અને અંદર મૂકી દઈએ આપણે અહીંયા ગળણી. અહીંયાથી આપણે નાખવાનું છે આ ગળણીમાંથી ઓઇલ. હાલો તમને દેખાડું ઓઇલ કેમ નાખું, તમને દેખાડું. આપણે રિક્ષામાં એન્જિનમાં ઓઇલ નાખવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે આમાં એન્જિનમાં 1/400 ઓઇલ આવે છે આપણી રિક્ષામાં. જો આ જાય છે ઓઇલ. જો રિક્ષામાં ઓઇલ નાખી લે પછી આ ગજ લઈ, આ ગજથી ઓઇલ માપી જવાનું કે આપણે ગજ પ્રમાણે કેમ ઓઇલ બરાબર આવ્યું છે ને આખા સુધી. જો આ આપણે ઓઇલ માપી છે અત્યારે કે એન્જિનમાં બરાબર ઓઇલ આવી ગયું છે કે નહીં. હાલો જો આપણે બરાબર એન્જિનમાં ઓઇલ આવી ગયું છે. જો આ આખા સુધી રાખવાનું હોય એટલું છે એટલે આપણે રિક્ષામાં થઈ ગયું ઓઇલ કમ્પ્લીટ.